અરે અરે આ બસે આવી ગઈ, હજી ઓલા તૈયાર નથી થયા. આવા નાવા હોય આ ચકલીના નીના. હાલો, એ બસ આવી ગઈ છે, અહીંયા ઝડપ કરો ન્યા. હાથી ફટાફટ નીકળો, હાલો. હા હા, વાંધો નહીં, આરાતી આવ. હજી સકલી હું ને વેદ ભણે છે મંગુડી. ઈ આવે છે સકા ભાઈ છે ને, સકુડિયાને એના નાનીને દેવા ગઈ છે. ઈ કે એને નાનીમાં હાંસવી લે છે, વાં રહે નહીં, બધાને કવરાવશે એટલે ત્યાં દેવા ગઈ છે. અહીંયા ઈ હું નળદ ભેગો લઈ લીધો તો દર્શન કરત ને. ઈ પાછો થોડોક વડેરો થઈ જાય ને પછી ભલે આમે એને નાનીમાનો હેવાણો છે, ભલે ત્યાં દી આવે, હેરાન ના થાય. ખાલી ખોટું આ વરસાદ જેવું છે ને, આગાહી છે ને, આપણે આ બધો હવે થઈ ગયો પ્લાનથી જાય, બાકી આવવાનું બહુ જવાય નહીં. સાચી વાત છે મમ્મી, આ બધે વોટ્સઅપમાં સ્ટેટસ ને આવે છે ગ્રુપમાં ને, બહુ વરસાદ છે હો બધે. ખંભાળિયામાં, કલ્યાણપુરમાં તમે જોવ તો હા ઘોડાપુર જાય છે મમ્મી. ખંભાળિયામાં તો બહુ જ છે. ઈ જ કહું છું, સકલા દીકરા જો હેરાન થયા ને રસ્તામાં ક્યાંય નડ્યું ના તો ઠીક કે દ્વારકા સુધી તેમનો હાઈવે છે, પણ જો ત્યાં પછી કંઈ આગાહી પ્રમાણે જો વધારે આવ્યો ને તો પછી હેરાન થવાના સહી. ભલે ને સકલી દી આવી સકુડિયાને, પોપટિયાને હવે ભલે લઈ લીધો, એને માને એમ ના થાય કે લઈ ના ગયા એટલે ધ્યાન રાખ્યું, બીજું હું. બાકી છોકરાઓને આવવાનું લઈ ના જવાય ક્યાંય. એક તો આ ઓલી બીમારી હાલે છે ચાંદીપુરમ, એ છોકરાઓનું ખાસ ધ્યાન રાખવું પડે એમ છે. બારા કઢાઈ જ નહીં આવવાના, બહુ નાના છોકરાઓને બહુ થાય છે. ધ્યાન રાખશું હવે, બીજું હું. ભલું કરે દ્વારકા વાળો. હાલો હાલો, તો ચકલી આવે પેલા તમે બધા ચડતા તો થાવ, ગોઠવરાતા તો થાવ, પાછી 1 કલાક તો એમાં થાય. હાલો હાલો, આ બધું સામાન રાખો. એ ધીરે દીકરા. જોજે ગધડીનું શરીર એવું રહ્યું ને સડવામાં હોરી થાય. જય દ્વારકાધીશ. હાલ હાલ મંગુડિયામાં હાલતી થા, ઓલી આવે જ છે હવે. સકાભાઈ. હા સકાભાઈ, અહીંયા મને એવી મજા આવે, મને હે ને એમ થતું જણકી હતી ને કે મારે છે ને બસ કંડક્ટર બનવું છે અહીંથી. એ દ્વારકા દ્વારકા દ્વારકા, હાલો હાલો હાલો. હવે ઠાવકીની સો અંદર ઘર ને. સકી ભાભી ના આવે એટલી વાર તો ઉભવા દે, લે તું તા જો હાવ સકાભાઈ. અર ચકલી, આટલો સામાન હું આ ડબરામાં શું છે? આ ડબરામાં છે ને ઘી છે. મમ્મીએ કીધું તું કે 5 કિલા દિવેલ ચડાવવું છે, ત્યાં દઈ દેવું ગમે ત્યાં. એ મંદિરમાં નહીં લેતા આવે ને તો આપણે છે ને ગમે એ ગરીબને દાનમાં દઈ દેવું. ઘી ખાય બિચારા, ધર્મના ઢગલા થાય આપણે સકલા, એટલે લીધું છે. અને આ ઠેલો છે ને એમાં બધેની એક એક જોડી કપડાં છે. આપણે બધે રખડશું, પછી આપણે જાહું શિવરાજપુર નાવા ને બધે 2 દી તો લાગશે ને, એટલે બધાને એક એક જોડી તો જોઈએ જ. માંગુ બેને જ લીધા જ નહીં કે હું તો ના પહેર લઈશ, આપણા વટલાવના છે. હા એ તો બરાબર કર્યું, એક એક જોડી તો જોઈએ. આથી વાંધો નહીં, હાલો સામાન રાખી દો. અને હવે વેલા હાર ઉપડ્યા, એક તો આગાસી આવી છે. ને મારા બધા વ્યુઅર્સ, તમે આગળ જોતા રહેજો, તમને દ્વારકામાં ખૂબ મજા કરાવશું, બધુંય બતાવશું તમને, મજા આવી જશે તમને. કોશિશ એવી કરશું કે તમને મજા આવે. ને મિત્રો, તમને જરાય પણ જો તમને અમારો વિડીયો ગમતો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. બસ એટલો તમારો સપોર્ટ હોય એટલે ચકલીને બીજું શું જોઈએ. હાલો હાલો મિત્રો, બહુ આપણા બધાની વાતો થઈ ગઈ, હવે જઈએ અંદર બસમાં, દ્વારકાની મોજ માણીએ, દ્વારકાધીશના દર્શન કરીએ. તે સકલા ઓલા બધા આવી ગયા, સેજલી ભાભી ની આવી ગયા છે, હું એક જ બાકી હતી વાહે. હા બાપા, હવે તું મગજ મારી કરમાં, બધા બેહી ગયા છે, તારી જ વાટ જોતા હતા. ફટાફટ હાલો. હાલો, એ કોક ડબરો લઈ જાવ. હાલો ભાઈ, જવા દો, બધા આવી ગયા, કરો હાલતી બસ. દ્વારિકાધીશની જય. એટલો વરસાદ પડ્યો પણ તોય હજી ગરમી એવી ને એવી છે. આ આપણે બસ ચાલુ થઈ ત્યાં કંઈક હવા જેવું નામ આવ્યું. હે કેટલી ગરમી પડે, વરારું દીએ હાવ. હજી વરસાદનો જોર છે, હજી પડવાનો જ છે. સખી ભાભી તરહ લઈ ગઈ છે, પાણીનો બોટલ ઓરો કરતો. જો તો સપલા હજી તો બસમાં સૈડા સઈને અડધી કલાક થઈ, એટલી વાર તૈયારી થઈ. તું નહોતી થઈ થોડીક વાર પહેલાં કોણ પાણી પીતું હતું? તો એ થાય એ થોડુંક છે પાણી, હાલશે? હાલશે બાપા, જેટલું હોય એટલું દિયો ને સખી ભાભી, ગરમ હુકાય છે મારું. એ થોડુંક તો રહેવા દેવું તું, આ છોકરો પોપટીયો તરહો થાહે તો હું દેવું. હમણાં અહીં ક્યાંક બસ ઊભી રખવી અને બોટલું ભરી લેવું. બાપા તમે બાંધો નહીં પાણી હાટું થઈને, બરાબર?
હા પણ સકલામાંથી ઘરેથી હાલતું થવું હોય ને તો એ પોતાનું પર્સ લઈને હાલતી થઈ જાય બરાબર, પોતાના લિપસ્ટિક ને પાવડર ને એવું ભરતી હોય પર્સમાં થેલામાં. આ એવું નહીં કે કંઈક કામની વસ્તુ બધી ભરવા લાગી ભાભીને, તરત હાલતી થઈ ગઈ. ખુલ્લા વાળ રાખીને મજાની એ હિરોઈન જેવી તૈયાર થઈને હાલતી. વાહે કરવું બધું મારે. લુખી ફૂઈ શું થાય છે? મને ઓયલી મંગુળી મને છે ને ફેર સડે, બસમાં તો બેહું ને એટલે મને બહુ ફેર સડે છે, ઉલટી જેવું થાય છે. સપલા દીકરા બસ ઊભી રાખવાનું કે તો મારે ઉલટી કરવા જ આવી છે. સપલા ફટાફટ કયો ન કરા છે ને એ બધું બસમાં થાય બધું ઝટઝટ કયો આ ભાઈને. ભાઈ જરાક ઊભી રાખજો તા. ભાઈ સગનભાઈ, હવે કાંઈક નિરાશ થઈ. સારું થયું સપલા ડ્રાઈવર ભાઈ પાસે પાણી હતું હે, કે બિસાડા ઉલટી કરે તો પાણીની જરૂર પડવાની જ હતી. આ તો યાર ક્યાં હોટલ ગોતવા જાવી આપણે. આજ વખતે તો હોટલ આવે ત્યાંથી 4-5 બોટલ લઈ લેવાશે. આવી હું ખબર મોટો બોટલ ભરી લે તું ઘરેથી. સકલા મમ્મીને ને પોપટિયાને તો નીંદર સડી ગઈ છે. બે મજાના નાકોડા ઘડે છે. દાદી દીકરો જોઈ લે. હે મજાના આરામથી હોઈ રહ્યા. હવે તું અહીંયા ઘડીક વાર કલકલ બંધ કર ને તો હું જરાક જોલકી મારી લઉં. આજ બપોરે નથી થઈ, સવારે વહેલો ઉઠ્યો તો હોવા દે ઘડીક સકલી, જોલો મારવા દે. કેવી બધા નીંદર આવી ગઈ. મન તો ક્યાંક જવાનો રખ હોય ને ભળભળ્યું એટલે નીંદર જ ના આવે. અને પછી જ્યાં ફરવા જવું હોય ને તે થાકોડું લાગે. આ બધા એ મજાના નીંદર કરીને પેપડા જેવા મજાના ઉઠી જાય આવશે તઈ દ્વારકા. એમ મને થાકોડો લાગવાનો છે, ઉજાગરો થાય નીંદર નહીં આવશે એટલે. શાંતિથી બધા એને હુતાશે. હાલો આખું વિશ્વાની ટ્રાય તો કરું, એમનામાં આવી જાય નીંદર તો ઉપાધિ તો નહીં. સકલા હું કહી દઉં છું હું છે ને ચશ્મા લઈ, પર્સ લઈ, એકાદી સણિયા સોડી લઈ, નવરાત્રી હાટું બધું દ્વારકામાંથી શોપિંગ કરવાની છું સકલા. ઓહો પુગવાઈ વેસરા, ઉઠો બધાય, દ્વારકા આવી ગયું. ઉઠો બધા.